આજે આપણે બનાવતા શીખી પીઝા સેન્ડવિચ. रुको जरा। બન્યું એમાં એવું, હાંજના 5 વાગે આપણને લાગી ગઈ હતી જોરદાર ભૂખ, એટલે એક ઓનિયન લીધી, એક કેપ્સિકમ લીધું, થોડું કોબીજ લીધું, પછી એ બધાના છોટા છોટા ટુકડા કરી નાખ્યા, પછી માયોનેઝ લીધું, ચીઝ લીધું, જાજા બધા ચીઝ ને ઓનિયન કેપ્સિકમ ને કોબીજમાં મિક્સ કરી દીધું, પછી એમાં ઓરેગાનો એડ કરી દીધો, ચીલી ફ્લેક્સ ને ખોટું લાગતું હતું એટલે એને એડ કરી દીધું, પછી એને બરાબર મિક્સ કરી દીધું, પછી લઈ લીધી આપણે પીઝા વાળી બ્રેડ, યુ નો પીઝા વાળા રોટલા, પછી એના 4 ભાગ કરી દીધા, સેન્ડવિચ ની જેમ એને વચ્ચેથી કટ કરી નાખ્યું, એમાં ચીઝ વાળી પેસ્ટ ભરી દીધી, और अभी तो रुको। એના ઉપર લગાવી દીધો સોસ, પછી એના ઉપર એડ કરી દીધું ચીઝ, પછી પીઝા સેન્ડવિચ ને ઓવનમાં મૂકી દીધું. ઈ બની જાય આપણે એની રાહ જોતા હતા, કેમ કે આપણને થતું હતું લેટ. ફાઇનલી આપણી પીઝા સેન્ડવિચ બની ગઈ. ફટાફટ આપણે એનો ટેસ્ટ કરી લીધો. ટેસ્ટમાં બેસ્ટ લાગતું હતું એટલે સુખના સુરત ને બાય બાય કરીને આપણે ભાઈ જોડે જતા હતા બાબા. ફસાઈ ગયા આપણે માધાપરના ટ્રાફિકમાં. એમ તો આપણે મસ્ત નહોતા લાગતા તોય સેલ્ફી લઈ લીધી. નવા બ્રિજનું ઓપનિંગ કરીને આપણે જતા રીલ બનાવવા. આપણે પહોંચી ગયા હતા સિવિલ હોસ્પિટલે. આપણે પહોંચી ગયા હતા શેરવીર સ્માઇલના શૂટમાં. અલગ અલગ એનજીઓ ની સેવા જોઈને આપણું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. રોજે અલગ અલગ એનજીઓ વાળા ઘણા બધા લોકોને જમાડે છે. આવા સીન જોઈને આપણને રિયલાઇઝ થઈ ગયું, પૈસા હોવા એ મોટી વાત નથી, પણ કોઈકને આપતા જીવાલવો એ મોટી વાત છે. बात तो सही है। 2-3 કલાકમાં જમવાનું થઈ ગયું હતું ખતમ. એટલે શૂટ પતાવીને ભાઈ જોડે આપણે જતા રખડવા. રસ્તામાં દેખાઈ ગયો સિંહ, એટલે એને હાઈ હેલો બાય કહી દીધું. ત્યાં આપણને દેખાઈ ગયો ઘોડો. ઘોડાને હાઈ હેલો બાય કહીને આપણે જઈ ઘરે. ત્યાં સુધી તમે લોકો ફોલો કરી લ્યો.